હેલો એવરીવન, આજે આપણે એકદમ ટેસ્ટી ધાબાનું ભૂલાવી દઈએ એવું 10 મિનિટની અંદર મકાઈ પનીરનું શાક બનાવીશું. તો આ શાક આપણે એટલું ટેસ્ટી આજે બનાવીશું અને એમાં આપણે ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવીશું કે જેથી ઓછા સમયની અંદર તમે ગમે ત્યારે બનાવી શકો. તમે એનું ટેક્સચરને જોઈ લેજો. પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લેશું કે જેની અંદર આપણે 4 ટમેટાં લીધા છે. મેં મોટા હોય તો 4 લેવાના છે, નાના હોય તો એકાદું નાનું વધારે નાખી દેવાનું, 5 લઈ લેવાના. સાથે જ આપણે 7-8 કળી જેટલી લસણની લેવાની છે અને એને આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખવાનું છે. હવે આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે ટમેટાની. એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક નોનસ્ટિક પેનની અંદર આપણે પહેલાં જે મકાઈ છે એને આપણે રોસ્ટ કરીશું. જનરલી આપણે શાક બનાવતી વખતે મકાઈ બાફીને એડ કરતા હોય છે, પણ તમે આવી રીતે રોસ્ટ કરીને એડ કરજો એક વખત, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. તો અત્યારે હું ઘીમાં રોસ્ટ કરું છું, તમે બટરમાં પણ કરી શકો છો. અને આ મારી પાસે બાફેલી મકાઈના દાણા કાઢીને રેડી જ છે. તમારી પાસે ના હોય તો તમારે પહેલાં મકાઈને બાફી લેવાની અને એના દાણા કાઢી લેવાના. ત્યાર પછી આપણે એને ઘીમાં સાતળવાની છે. તો ઘીમાં સાતળવાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. તમે બટરમાં પણ સાતળીને તો કરતા જ હશો, પણ એક વખત આ રીતે મારા કહેવા પર ઘીમાં સાતળી અને પછી એડ કરજો, પછી તમે શાકનો ટેસ્ટ જોજો, બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે. અને આને કેટલી વાર સુધી સાતળવાનું છે કે જે એના ઉપર થોડા થોડા આ દાણા બધા જ છે એ ફૂલી જાય અને એના ઉપર હલકું એવા આ જે રોસ્ટેડ ઇફેક્ટ આવી જાય ત્યાં સુધી આપણે આને સાતળવાના છે. બહુ વધારે વાર નથી સાતળવાના, જસ્ટ બધી ફ્લેવર છે ઘીની એ સરસ આ દાણામાં ભળી જાય ત્યાં સુધી. તો જો આપણા આ દાણા છે એ મસ્ત સતળાઈ ગયા છે ને હલકા એવા થોડા થોડા બ્રાઉન થવાની શરૂઆત, એટલે બ્રાઉન નથી કરવાના, એટલા માટે આપણે હવે આને કાઢી લીધા છે. અને ફરીથી એ જ કઢાઈની અંદર આપણે તેલ લઈ લેશું. તો તેલ અત્યારે આપણે થોડું આગળ પડતું લઈએ છીએ, તમારે ઓછું લેવું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર વઘાર કરવાનો છે. તો જીરાથી વઘાર કરીશું. અડધી ચમચી આપણે જીરું લેવાનું છે અને 1 નંગ આપણે નાની ડુંગળી લીધી છે. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે ડાયરેક્ટ જે ટમેટાની પેસ્ટ તૈયાર કરી એ એડ કરવાની, એમાં લસણ નહીં એડ કરવાનું. ડુંગળીને આપણે આ રીતે ટુકડા કરીને લીધા છે બારીક, એટલે એનાથી એનું ટેક્સચર શાકનું સરસ આવશે. અને જે આપણે ટામેટાની પેસ્ટ કરીને લીધી છે એનાથી ગ્રેવી બેઝ બહુ મસ્ત લાગશે. હવે આપણે જે ડુંગળી થોડી સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે ટામેટાની પેસ્ટ બનાવી છે એ આની અંદર લઈ લઈશું. આ મિક્સચર જાર પણ આપણે ફરી છેલ્લે આપણે પાણી એડ કરી અને એનો પણ આપણે આમાં ઉપયોગ કરી લેવાનો છે. તો અત્યારે આને ટમેટાં ચડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો પહેલાં આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. મીઠું એડ કરવાથી ટમેટાં છે એ જલ્દી ચડી જશે. અને અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે. હવે આપણે આને એક વખત સરસ મિક્સ કરી અને પછી આને આપણે હવે ઢાંકીને ચડવા દેવાનું છે. તો આ ટમેટાં છે એની અહીંયા જ આ સ્ટેપ જ મેઇન છે. આપણું શાક છે એ પાર જેવું નથી બનતું અને આપણે જ્યારે થાળીમાં લઈએ છીએ ત્યારે તમારે એ જોવાનું કે પાણી છૂટે, તો એવું ના થવું જોઈએ. જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બનાવીએ તો એમાં તેલનો ભાગ બહાર નીકળે તો એ શાક સરસ લાગે છે. તો અત્યારે આપણે આને ઢાંકી અને ચડવા દઈએ છીએ, કારણ કે આમાં જે સાઈડમાંથી થોડી વરાળ નીકળી જાય છે, નહીંતર તમે ખુલ્લું કરશો તો છાંટા વધારે ઉડશે. અને આ રીતે તમે જોઈ શકો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ ટમેટાનો, ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. આ સ્ટેપ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આપણે અહીંયા ટમેટાં કાચા રહી જાય ને એટલે પછી આપણો શાકનો સ્વાદ એટલો સરસ નથી લાગતો અને શાકમાંથી પાણી છૂટે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે. તમારે જો તીખાશ ઓછી જોતી હોય
તો એ રીતે લેવાનું. મારું લાલ મરચું પાવડર છે એ મીડિયમ તીખું છે અને મેં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. આમાં આપણે બેઝિક જ મસાલા કરીશું, બહુ વધારાના કોઈ મસાલા પણ નથી, જે આપણા ઘરમાં હોય એ જ કરીએ છીએ. પણ બસ બનાવવાની અમુક ટિપ્સનું તમે ધ્યાન રાખશો ને એટલે એ શાક બહુ જ મસ્ત બનશે. અડધી ચમચી મેં કિચન કિંગ મસાલો લીધો છે. ના હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો, પણ જે પંજાબી શાક હું આ રીતના બનાવું છું તો એમાં જનરલી મને કિચન કિંગનો ટેસ્ટ બહુ જ ગમે છે. હવે આ તેલમાં મસાલા થોડી વાર માટે સાતળવાના છે. અત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખી છે કે મસાલા આપણે બળવા નથી દેવાના. જસ્ટ એની અરોમા તેલમાં સતળાશે એટલે સરસ છૂટશે. એકાદ મિનિટ જેવું આને આ રીતે સાતળી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમે મારી રેસિપીઝ જોવો છો, તમને પસંદ પણ ખૂબ જ આવે છે, પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ એવું ના કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરી દેજો. હવે આપણે ઘરની જ જે મલાઈ છે એ લીધી છે, તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલી મલાઈ લીધી છે ઘરની. તમે આના બદલે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો, પણ આ કમ્પલસરી છે, તમે મલાઈ એડ કરજો જ. એનાથી શાક એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે. અને મલાઈ એડ કરવાથી પણ એમાંથી સરસ છેલ્લે મલાઈનું ઘી છૂટું પડશે. અને ફ્રેન્ડ્સ, તમે ફેસબુક પર જોતા હોય તો પેજને પણ ફોલો કરી દેજો. અને આને સતત હલાવતું રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે. જો આપણે આ રીતનું આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણે આની અંદર અગાઉથી જે રોસ્ટ કરેલા આપણા મકાઈના દાણા છે, બાફી અને પછી આપણે એને ઘીમાં સાતળી લીધા હતા, તો એ આની અંદર આપણે લઈ લેવાના છે. અને હવે આને મિક્સ કરી લેવાનું છે. અત્યારે પહેલેથી આપણે પાણી એડ નથી કરી દેવાનું. પહેલાં થોડીવાર મસાલો અને આ બધું મકાઈ બધું એક સરખું સાતળી અને મિક્સ કરવાનું છે. ત્યાર પછી આપણે કેટલો આની અંદર તમને ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. તો હવે આપણે જે મિક્સર જારની અંદર ટમેટાની પેસ્ટ બનાવી હતી એમાં આપણે અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે અને આ રીતે સાઈડમાંથી પાણી લેવાનું છે. તમને જોઈએ એ પ્રમાણે તમારે પાણી લેવાનું છે. અને હવે આને મિક્સ કરી અને એને ચડવા દેવાનું છે. અને ફરીથી એનું તેલ છૂટે ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી ઢાંકી દેવાનું છે. અને ઢાંકીને પછી આમાંથી એનું સરસ કોરમાં રિલીઝ થાય ત્યાં સુધી એને ચડવા દેશું. તો જો તેલ મસ્ત છૂટી ગયું છે. અને આપણે હજી સુધી પનીર એડ નથી કર્યું. અને જો પનીર તમારે સાતળીને લેવું હોય તો તમે પહેલાં જ્યારે મકાઈ સાતળી ત્યાર પછી પનીરને પણ સાતળી શકો છો. પણ આપણે આની અંદર આજે પનીરને એમ નથી લેવાના, કાચું જ લેવાના છે, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીશું. અને અત્યારે મેં કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથી થોડી એડ કરવાથી ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે. અને આપણે જે 50 ગ્રામ પનીર લીધું છે અત્યારે, તો પનીરના આ રીતે મેં ટુકડા કરી લીધા છે. તમને જો ગમે તો તમે સાતળીને પણ લઈ શકો છો, પણ મારા ઘરમાં જનરલી આ રીતે જ અમે પનીર વધારે ગમતું હોય છે એટલે. અને જો પહેલાંથી આપણે એડ કરી દઈશું તો પનીર છે એ ભાંગી જશે. એટલે જ્યારે આ પાણી ઉકળી જાય ત્યાર પછી જ આપણે આની અંદર પનીર એડ કરવાનું ને એકદમ હલકા હાથથી મિક્સ કરી દેવાનું. તો જો આ કેટલું મસ્ત આપણું શાક રેડી થઈ ગયું છે. જો તમારે આને રાઈસ સાથે સર્વ કરવું હોય તો તમે આની અંદર હજી થોડી ગ્રેવી કરી શકો છો, પણ અત્યારે આપણે રોટલી સાથે, પરોઠા સાથે આજે હું સર્વ કરીશ. એટલા માટે અત્યારે જો હું આ રીતનું આનું ટેક્સચર રાખું છું. જો જોતાં જ એકદમ મોઢામાં પાણી આવી જશે. અને ફ્રેન્ડ્સ, ખરેખર આ શાક મારી ડોટર છે એ શાક ખાવામાં આનાકાની કરે છે, પણ આ શાક એને જેટલું આપો એટલું એ ખાઈ લે છે. એટલું ટેસ્ટી એને લાગે છે. અને બહારનું તમારે ખવડાવવું એના કરતાં તમે આ રીતે ઘરે ટેસ્ટી એવા શાક બનાવીને રેડી કરી શકો છો. જો તમને આ રેસીપી ગમે તો
લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર પણ કરજો. થેન્ક યુ.